તો તુલસીજીમાં ઘણીવાર તમે જોશો કે જેમ તુલસીજીનો છોડ વધતો જશે તો ઘણીવાર તમને તુલસીજીના છોડ ઉપર માંજર પણ દેખાશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે તુલસીજીને આપણે દેવી દેવતાના સ્વરૂપમાં પણ ગણીએ છીએ અને તેમની પૂજા પણ કરીએ છીએ. તો તુલસીજીને આપણે જળ ચઢાવીએ છીએ અને તેમની વિધિવત પૂજા પણ કરીએ છીએ. તુલસી વિવાહ નામનો એક જે પ્રસંગ છે તે પણ આપણે ઉજવીએ છીએ. તો તુલસીજીમાં ઘણીવાર તમે જોશો કે જેમ તુલસીજીનો છોડ વધતો જશે તો ઘણીવાર તમને તુલસીજીના છોડ ઉપર માંજર પણ દેખાશે. તો મિત્રો, તુલસીજીના છોડમાં જે માંજર થાય છે તો તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો, અથવા તો કહી શકાય કે તુલસીજી પર જે માંજર થાય છે એનું તમે શું કરો છો? તો આપણા ઘરની અંદર રહેલા પવિત્ર સ્થળ પર તમારે તુલસી મંજર રાખવી જોઈએ. તો ઘરમાં તુલસીજીનો છોડ લગાવવો ખૂબ શુભ છે, કારણ કે આ વૃક્ષ અથવા તો છોડ પર દેવી લક્ષ્મીજીનો વાસ રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ પણ રહે છે. હવે હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. હવે તુલસીજીના છોડની સાથે તેમની ડાળીઓનું પણ પોતાનું જ એક વિશેષ મહત્વ છે. તો તુલસીજીના મંજરી જે હોય એનો ઉપયોગ પઠન અને પૂજામાં પણ થાય છે. હવે જ્યારે પણ તમને તુલસીજીના છોડ ઉપર આ માંજર દેખાય તો એનું શું કરવું જોઈએ અને ક્યાં રાખવી જોઈએ? તો જ્યારે તમને તુલસી મંજરીને ઘરની અંદર રાખો છો તો ધ્યાન રાખો કે કેટલાક પવિત્ર અને વિશેષ સ્થળ ઉપર રાખો, તો તે ખૂબ ફાયદાકારક સાબિત થઈ જશે. હવે ઘરની અંદર રહેલા મંદિરમાં તમે તુલસી માંજરી રાખી શકો છો, જે દેવી દેવતાઓને પ્રસન્ન કરે છે. તેથી તમે મંદિરમાં કોઈ પવિત્ર સ્થળ પર રાખવું જોઈએ. હવે જ્યારે તમે આર્થિક પરિસ્થિતિથી કંટાળી ગયા હોય, પૈસાની સમસ્યાથી પરેશાન હો, તો તમે તુલસી માંજરને પીળા કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખો. ચોક્કસપણે તમને ફાયદો થશે. હવે આ સિવાય ઘરની બાલ્કનીની ઉત્તર કે પછી પૂર્વ દિશામાં તુલસી મંજરી રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે. તો ઘરના આ સ્થળો પર જો તમે તુલસી મંજરી રાખો છો તો ઘરની અંદર આવનારી પરેશાનીઓમાંથી પણ તમને મુક્તિ મળે છે. તુલસી મંજરીને ઘરમાં રાખવી શુભ મનાય છે. તો જો તમને પણ હવે તમારા ઘરની અંદર રાખેલા તુલસીના છોડ ઉપર આવી તુલસી મંજરી દેખાય તો તમારે પણ ઘરની અંદર રહેલા આવા પવિત્ર સ્થળ ઉપર એને રાખવી જોઈએ કે જેથી કરી તમને વિશેષ ફળની પ્રાપ્તિ થઈ શકે. તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.